આપણે એક કેમ્પેનનો ગ્રુપ બનાવીએ અને એક સાથે 5000 માલધારીઓ લાઈવ થઈએ ફેસબુક ઉપર। આને નાની યાદ કરાવી દેવાની છે। આ ભૂપેન્દ્ર પટેલને ગુજરાત છોડવું પડશે, જેમ વિજય રૂપાણીએ છોડવું પડ્યું હતું ને એમ ભૂપેન્દ્ર પટેલ પોતે જાતને સમજતા હોય ને તો એને ભૂપેન્દ્ર પટેલે ખાલી કરવું પડશે। હું ચેલેન્જ આપું છું કે 2027 પહેલા ભૂપેન્દ્ર પટેલને કાઢીશું। અમારી સરકાર અમને જોતી નથી, અમારા નેતાઓ નથી જોતા। એટલે ભૂપેન્દ્રભાઈ, તમે જે પણ હોય તાકાત હોય, તમે જેના કહેવાથી તોડ્યું હોય, આજે એક સાથે આખા ગુજરાતમાંથી અવાજ ઉઠશે અને તમને જો 2027 પહેલા, કારણ કે જો તમારે બચાવી હોય તો ફરીથી અહીંયા બનાવડાવી દો, હું સન્માન કરીશ, માલધારી સમાજ સન્માન કરશે। આ એંગલ ઉપર આપણે જઈએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ આજે। અને નાગરિકને આપવા માટે સરકાર હોય છે, નાગરિકને જૂટવવા માટે સરકારો નથી હોતી। અને આ ગધેડાઓને ખબર નથી કે એને લૂંટીને રાજ કરે છે। આ કઈ દિલમાંથી કોઈને રાજ નથી કરતા, તમે ડરાવી ધમકાવીને લૂંટીને રાજ કરો। એક દિવસ મુખ્યમંત્રીનું મકાન પાડી દેજો, એની સ્કીમ છે એમાંથી બંધ કરાવી જોઈએ, એના જમાઈનો બનાવે છે બંધ કરાવી દેજો। તમારામાં તાકાત હોય તો એ કરો ને, તમારા જમાઈને તમે લાભ અપાવડાવો છો, તમે સગાવાલોને લાભ અપાવડાવો છો, અને અહીંયા ગરીબોને તમે તોડો છો, આપી શકતા નથી। એટલે કોઈ બુલડોઝર ક્યાંય પણ ફરતું હોય ને હરખાવા જેવું હોતું જ નથી। હરખાય કોણ? મૂર્ખી ના હોય ને હરખાવે। હજી આ ઘણા ગુજરાતમાં તાળીઓ પાડે છે, ઓહો રબારી સમાજના તોડીને, કાલે તમારા તોડશે ભાઈ। અરે સાહેબ, બુલડોઝર ખરેખર તમારો વારો આવશે। પીપર પાન કરન તો હસત કુપરિયા, મુજવીતી તુજવીત સે ધીરો કમ બાપલિયા। જે લોકો 400 પાર નો નારો લેતા હતા, અત્યારે હોસ્પિટલમાં જગ્યા નથી, બાપ હમણાં મરી ગયો, હવે રડતો હતો મને કે મારી ભૂલ થઈ ગઈ, બાપ તો વયો ગયો ને હોસ્પિટલ વગર। અરે સાહેબ, બુલડોઝર બી એવી જગ્યાએ ફરે છે જ્યાં આપણા ઓબીસી એસસી એસટી પણ તમારા બાપની તાકાત હોય આનો અદાણી નો ગેરકાયદેસર હું બતાવું, તમારા તાકાત હોય આવો અદાણી નો પાડીએ આપણે બે, ભૂપેન્દ્ર કાકા આવે, અમિત શાહ આવે, હું આવું। તમારામાં તાકાત હોય તો કમલમ ગેરકાયદેસર છે, પાડો। તમારામાં તાકાત હોય તો 5 કરોડ ચોરસ મીટર ગૌચરની જમીન છે, તમે એક મુદ્દો ઉઠાવડાવો। હવે એક કરો, એક તો તમારો વિપક્ષનો નેતા જેની પાસેથી ડિટેલ કાઢો, બરાબર, હું ભેગો છું, ના ખબર પડે તો મને મળાવો। જેટલા પણ ગેરકાયદેસર ભાજપના નેતા છે ને એના ઘરે જઈને આપણે તોડાવડાવીશું, બરાબર છે। પહેલો કેમ્પેન ચલાવો, આપણું તૂટ્યું થાય, તમારે થાય કરી લો, હજી તોડી આપણે નોટિસ મારી અને કે કાલે આ તૂટ્યું નહીં તો અમે બુલડોઝર મારીશું, બરાબર, હું આવીશ બરાબર, બુલડોઝર મારા ખર્ચે રહેશે। એ બધાને કાલે આની મીટિંગ બોલાવડાવો, તમામ માલધારી સમાજના આગેવાનોને ફોન કરીને ઈશ્વરભાઈ એવું કહો, ધર્મગુરુઓ સહિત, કે આવો આપણે મીટિંગ કરવી, અને અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ પાયો નાખે અને કા ભૂપેન્દ્ર પટેલ જાય, બે જ ભૂપેન્દ્ર પટેલ ને ટાર્ગેટ કરવાનું। જગદીશ વિશ્વકર્મા કોણ છે ભાઈ? આજે અહીંયા ઓઢવમાં